हेलो फ्रेंड्स, वेलकम टू सुपर सहेली। आज આપણે દૂધીનું શાક બનાવવા જઈ રહ્યા છે। તો સાથે મેં ટામેટાં લીધા છે 2 કાપીને, અને આમે લીધા છે લીલા મરચાં ને આદુ અને બહુ જ બધા સ્વીટ કોર્ન। તો ચાલો રેસીપીને આગળ વધારીએ। તો શાક સિમ્પલ છે પણ બહુ સરસ બને છે, અને આને તમારે કુકરમાં જ બનાવવાનું જેથી એક રસ થઈ જાય। તો કુકરમાં આપણે લગભગ 4-5 ચમચી જેટલું તેલ મૂકીશું, અને તેલ ગરમ થાય એટલે સૌપ્રથમ આપણે એઝ યુઝ્યુઅલ હિંગ એડ કરીશું, અને હિંગને ફ્લેવર રિલીઝ કરવા દઈશું। પછી આપણે રઈ એડ કરીશું, અને રઈ ફૂટે એટલે તરત જ આપણે જીરું એડ કરીશું। તો રઈને જીરું સરસ આપણું તતળી ગયું છે, તો હવે આપણે એમાં એડ કરીશું આદુ અને લીલા મરચાં। હા ફ્રેન્ડ્સ, લસણ આમાં નથી નાખવાનું, પણ આદુના કટકા આ રીતે કાપીને નાખજો, તો શાકમાં ટેસ્ટ બહુ ફાઇન લાગે છે। અને ફ્રાય થાય એટલે આપણે ટામેટાં એડ કરી દઈશું। તો ટામેટાને બી આપણે સરસ ફ્રાય થઈને એક રસ થાય ત્યાં સુધી આપણે એને શેકીશું। તો એના માટે સૌપ્રથમ આપણે મીઠું એડ કરી દઈએ, જેથી ટામેટાં ફટાફટ આપણા ગળી જાય। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મીઠું એડ કર્યા પછી લગભગ 5 થી 7 મિનિટ થઈ છે, અને હવે આપણે એમાં એડ કરીશું સ્વીટ કોર્ન। તો સ્વીટ કોર્નને બી ટામેટાં સાથે શેકી લઈશું। તો ફ્રેન્ડ્સ, વધારે સ્વીટ કોર્ન પણ તમે નાખી શકો છો જો શાક તમને ગળ્યું જોઈએ તો એ તમે તમારી માટે એડજસ્ટ કરી શકો છો। તો ટામેટાથી ખટાશ આવશે અને સ્વીટ કોર્નથી મીઠાશ આવશે, એટલે ખટમીઠું શાક આપણું રેડી થશે। સાથે મેં હળદર એડ કરી છે, અને હવે કાશ્મીરી લાલ મરચાંનો મેં ઉપયોગ કર્યો છે 1 ચમચી જેટલો। તો બધું સરસ થોડું આપણે શેકી લઈએ। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો હું કોઈ પણ વસ્તુ ખૂબ જ ઓછા તેલમાં બનાવું છું, તો તેલ આમાં રિલીઝ થવાનું નથી। તો ધાણા જીરું એડ કરીશું, અને એને પણ આપણે શેકી લઈશું। તો ફ્રેન્ડ્સ, ઓછા તેલમાં પણ આપણું કોઈ પણ શાક બની શકે છે, જેથી કામ વગર તેલ વધારે ખાવું નહીં। તો હવે આપણે એમાં એડ કરીશું દૂધીના કટકા। તો ફ્રેન્ડ્સ, દૂધી કાપો ત્યારે ચાખી લેવાની કે કડવી ના હોય, નહીં તો કડવી હશે તો શાક તમારું નકામું થઈ જશે। તો દૂધીના કટકાને આપણે સરસ મિક્સ કરી દઈશું, અને તમે જોઈ શકો છો કે થોડું લુખ્ખું લાગે છે એટલે આપણે પાણી એડ કરીશું, કારણ કે તેલ તો આપણે આમાં ઓછું નાખીએ છીએ। તો આપણે આ શાક પાણીમાં ચઢાવવાનું છે, અને બહુ પાણી બી એડ ના કરશો, કારણ કે વિસલ વાગશે ને તો દૂધીનું પાણી પણ છૂટશે। તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું, અને પાછું સરસ બધું મિક્સ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, દૂધી અને સ્વીટ કોર્ન સાથે ટામેટાં મિક્સ કરશો એટલે શાક આપણું સરસ ખટમીઠું બનવાનું જ છે। તો બસ હવે શાકની આપણે 3 વિસલ વગાડી દઈએ। તો એના માટે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈએ, અને 3 વિસલ વાગવા દઈએ। તો તમે જોઈ શકો છો કે વિસલ આપણી 3 વાગી ગઈ છે, અને શાક રેડી છે। તો ફ્રેન્ડ્સ, સરસ લસલસતું શાક આપણું બન્યું છે, અને રોટલી ભાખરી સાથે તો ખૂબ સરસ લાગે છે। ફ્રેન્ડ્સ, રેસીપી સારી લાગી હોય તો ચોક્કસથી બનાવજો, અને કમેન્ટ બોક્સમાં લખજો, સાથે મરચાં સર્વ કરજો।